સ્નાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલ ગુજરાતી સુવિચાર 2.0 માં। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે। ચાલો તો સાંભળીએ। નંબર 1, સ્નાન કર્યા વિના કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ફળહીન થઈ જાય છે। તે પુણ્ય કાર્યો રાક્ષસો દ્વારા લેવામાં આવે છે। નંબર 2, તેલ લગાવ્યા પછી, ખરાબ સ્વપ્નો જોયા પછી, મુંડન કરાવ્યા પછી, ઉલટી થયા પછી, સ્ત્રીઓનો સંગ કર્યા પછી અને સ્મશાનમાંથી પાછા ફર્યા પછી કપડાં પહેરીને સ્નાન કરવું જોઈએ। નંબર 3, જો નદી હોય તો જે દિશામાંથી તેનો પ્રવાહ આવે છે તે દિશામાં અને અન્ય જળાશયોમાં સૂર્ય તરફ મુખ રાખીને સ્નાન કરવું જોઈએ। નંબર 4, ઝરણાનું પાણી કૂવામાંથી ખેંચાયેલા પાણી કરતાં શુદ્ધ છે। તળાવનું પાણી તેના કરતાં પવિત્ર કહેવાય છે અને નદીનું પાણી તેના કરતાં પવિત્ર કહેવાય છે। તીર્થયાત્રાનું પાણી તેના કરતાં પણ વધુ પવિત્ર છે અને ગંગાનું પાણી સૌથી પવિત્ર માનવામાં આવે છે। નંબર 5, જમ્યા પછી માંદા હોવાને કારણે મહાનિશામાં એટલે કે મધ્યરાત્રિએ ઘણા કપડાં પહેરીને અને અજાણ્યા જળાશયમાં સ્નાન ન કરવું જોઈએ। નંબર 6, રાત્રે સ્નાન ન કરવું જોઈએ। સાંજે પણ સ્નાન ન કરવું જોઈએ, પરંતુ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે તમે રાત્રે સ્નાન કરી શકો છો। નંબર 7, પુત્રનો જન્મ, સૂર્યનું અયન, સ્વજનનું મૃત્યુ, ગ્રહણ અને જન્મ નક્ષત્રમાં ચંદ્રની હાજરી હોય ત્યારે પણ રાત્રે સ્નાન કરી શકાય છે। નંબર 8, શરીરનો થાક દૂર કર્યા વગર અને ચહેરો ધોયા વગર સ્નાન ન કરવું જોઈએ। નંબર 9, જો સૂર્યના વધુ તાપથી પ્રભાવિત વ્યક્તિ તરત જ સ્નાન કરે છે એટલે કે આરામ લીધા વિના તો તેની દ્રષ્ટિ નીરસ થઈ જાય છે અને માથામાં દુખાવો થાય છે। નંબર 10, કાંસાના વાસણમાંથી કાઢેલું પાણી સ્નાન અને દેવતાઓની પૂજા માટે યોગ્ય નથી, કારણ કે તે કૂતરાના પેશાબ જેટલું અશુદ્ધ છે। ફરી સ્નાન કરવાથી જ તે શુદ્ધ થાય છે। નંબર 11, વ્યક્તિએ ક્યારેય નગ્ન નહાવું ના જોઈએ। નંબર 12, પુરુષોએ દરરોજ તેના માથાના ઉપરના ભાગેથી સ્નાન કરવું જોઈએ। માથું ભીનું કર્યા વગર સ્નાન ન કરવું જોઈએ। દેવ કાર્ય અને પિતૃ કાર્ય મસ્તક ઉપર સ્નાન કર્યા પછી જ કરવું જોઈએ। નંબર 13, સ્નાન કર્યા વિના પણ ચંદન વગેરે ન લગાવવું જોઈએ। નંબર 14, માણસે રવિવાર, શ્રાદ્ધ, સંક્રાંતિ, ગ્રહણ, મહાદાન, તીર્થયાત્રા, વ્રત ઉપવાસ, અમાવસ્યા, ષષ્ઠી તિથિ દિવસે ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ। નંબર 15, જે બંને પખવાડિયાની એકાદશી પર આમળા સાથે સ્નાન કરે છે તેના તમામ પાપોનો નાશ થાય છે અને તે વિષ્ણુ લોકમાં આદર પામે છે। નંબર 16, સ્નાન કર્યા પછી તમારા શરીરના ભાગો પર તેલની માલિશ ન કરવી જોઈએ અને ભીના કપડાને ઝટકવા ના જોઈએ। નંબર 17, સ્નાન કર્યા પછી તમારે તમારા ભીના વાળને ઝટકવા ના જોઈએ। નંબર 18, સ્નાન કર્યા પછી કપડાને 4 ગણો કરીને નીચવો, 3 ગણો નહીં। ઘરમાં કપડાં નીચવતી વખતે તેના છેડાને નીચે દબાવો અને જો તમે નદીમાં સ્નાન કર્યું હોય તો તેના છેડાને ઉપરની તરફ જમીન પર નીચવો। નીચવેલા કપડાને ખભા ઉપર ન રાખો। નંબર 19, સ્નાન કર્યા પછી શરીરને હાથ વડે લૂંછવું જોઈએ। નંબર 20, સ્નાન સમયે પહેરેલા ભીના કપડાથી શરીરને લૂંછવું ન જોઈએ। આમ કરવાથી શરીર કૂતરા ચાટવા જેવું અશુદ્ધ થઈ જાય છે, જે ફરી સ્નાન કર્યા પછી જ પવિત્ર થઈ જાય છે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।